જય સ્વામિનારાયણ. આજે આપણે જોઈશું પ્રમુખ સ્વામી મહારાજના એક એવો સુંદર જીવન પ્રસંગ, જે જીવન પ્રસંગમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે, અને ખાસ કરીને ટાઈમ મેનેજમેન્ટ. અને એ છે આજનું કામ આજે જ કરવું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમને લખાયેલા પ્રત્યેક પત્રનો જવાબ અવશ્ય આપતા. થોડો પણ સમય મળે તો પત્ર લેખનમાં પરોવાઈ જાય. એક દિવસ સ્વામીશ્રીના પત્ર વાંચન અને લેખન માટે બેઠા હતા. સેવક ધર્મચરણ સ્વામીએ પત્રોની એક થપ્પી સ્વામીજીના હાથમાં આપી. સ્વામી બાપા એક પછી એક પત્રોનો વાંચતા જાય અને એનો જવાબ લખતા જાય. બધા પત્રોના જવાબ અપાઈ ગયા એટલે પેનનું ઢાંકણું બંધ કરીને સ્વામીજી પેન નીચે મૂકવા જતા ત્યાં ધર્મચરણ સ્વામીએ પત્રોની બીજી થપ્પી સ્વામીશ્રીના હાથમાં આપી. પ્રમુખ સ્વામી મહારાજ ધર્મચરણ સ્વામી સામે જોઈને હસ્યા. પછી પત્રોની થપ્પી હાથમાં લઈ ફરીથી પેનનું ઢાંકણું ખોલ્યું. નરેન્દ્ર પ્રસાદ સ્વામી આ બધું જોઈ રહ્યા હતા. તેમણે સ્વામીજીને કહ્યું, બાપા હમણાં રહેવા દો ને, થોડો આરામ કરો, પછી પત્રોના જવાબ આપજો. સ્વામીજીએ તરત જ તેમને કહ્યું, જુઓ, આ પત્ર લખન કરવું એ એક પ્રકારની સેવા જ છે. ભક્તોની સેવાનો અનાદર કેવી રીતે કરી શકાય? આપણા માટે આ પત્રો ભલે સામાન્ય લાગતા હોય, પણ લખનાર માટે એ અસામાન્ય અને ખૂબ જ મહત્વના હોય છે. પત્ર લખનાર કાગડોળા જવાબની રાહ જોતા બેઠા હોય છે, અને આપણે પણ બેસી રહીએ એ કેવી રીતે ચાલે? નરેન્દ્ર પ્રસાદ સ્વામી તો એક ચિત્તે પ્રમુખ સ્વામી મહારાજની હૃદય ભાવના સાંભળી રહ્યા જ હતા. સ્વામી બાપાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું, આમ પણ અત્યારે આ થપ્પીનો જવાબ નહીં આપું તો આવતીકાલે બીજા નવા કાગળ ઉમેરાશે, એટલે આ થપ્પી વધુ મોટી થતી જશે. માટે આજનું કામ આજે જ કરી લેવું સારું. જીવનની ક્ષણે ક્ષણનો બીજાના હિત માટે ઉપયોગ કરનાર પ્રમુખ સ્વામી મહારાજ ટાઈમ મેનેજમેન્ટના નિષ્ણાતો પણ થાપ કહી જાય એવી સમયની ઊંડી સૂઝ હતી. તેઓ ઘણીવાર કહેતા, હમણાં કરવાનું કામ 1 મિનિટ પછી કરીશું એમ માનીએ તે પણ એક પ્રકારની આળસ જ છે. એટલે જ તેઓ ક્ષણે ક્ષણને એવી રીતે જીવ્યા હતા કે 95 વર્ષના જીવનકાળમાં તેઓ સેંકડો વર્ષનું જીવન જીવી ગયા. આપણે માત્ર આપણા દૃષ્ટિકોણથી જ વિચારીએ છીએ. સામેવાળાના દૃષ્ટિકોણથી પણ વિચારવાની ટેવ પાડવી જોઈએ, અને આજનું કામ કાલ ઠેલવાના લાસરિયાપણાથી આપણે આપણી જાતને મુક્ત કરવી જોઈએ. લોકોનો પ્રેમ સંપાદિત કરવાનું આ અદ્ભુત રહસ્ય છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવન દ્વારા લાખો લોકોના જીવનને પ્રેરિત કર્યા છે. આવનારી અનેક સદીઓ સુધી તેમણે આપેલી નિસ્વાર્થ સેવાઓની પરંપરા માનવજાતને લાભ આપતી રહેશે. તો આવા જ પ્રમુખ સ્વામીના એવા જીવન પ્રસંગો કે જેમાંથી આપણા જીવનને ઘણો બધો બોધપાઠ મળે છે, એવા પ્રસંગો સાંભળવા માટે આજે જ સાંસ્કૃતિક વિરાસત ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. જય સ્વામિનારાયણ.